બનાસકાંઠા જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા પ્રયાસ સંસ્થાના સહયોગથી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી અસામાજિક બદીને નાબૂદ કરવાનો અને સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 27 નવેમ્બર 2024ના રોજ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સ્વપ્નોને સાકાર કરવાનો, તેમના નિર્દોષ હાસ્ય અને બાળપણને સુરક્ષિત રાખવાનો છે. બાળકોના હાથમાં પુસ્તકો રહે અને સંસારની જવાબદારી વહેલી વયે તેમના પર ન આવે, એ જ આ અભિયાનનો મુખ્ય સંદેશ છે. હમ બચ્ચોને થાના હૈ, બાળ વિવાહ મિટાના હૈ ના સંકલ્પ સાથે પ્રયાસ સંસ્થાના દ્વારા ગામડે ગામડે બાળ લગ્ન વિરોધી જાગૃતિ રથ ફેરવવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 10 તાલુકામાં આ રથ દ્વારા શાળાઓ, કોલેજો, ગ્રામ પંચાયતો, આરોગ્ય કેન્દ્રો તથા જાહેર સ્થળોએ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાનમાં પ્રયાસ સંસ્થાના સ્ટેટ કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા મેઘનાબેન પંડ્યા તથા ચિંતનકુમાર જાદવ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની ફરજ છે. જો સમાજ એક સાથે આગળ આવે તો દરેક બાળકનું બાળપણ સુરક્ષિત રહી શકે અને ભારતનું ભવિષ્ય વધુ મજબૂત બની શકે. બનાસકાંઠામાં શરૂ થયેલી આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.